सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। सुनो रे प्यारे भाई, दादा के भरोसे हाको गाड़ी, दादा के भरोसे हाको गाड़ी। सुनो रे प्यारे भाई, दादा के भरोसे हाको गाड़ी, दादा के भरोसे हाको गाड़ी। सुनो रे प्यारे भाई, दादा के भरोसे हाको गाड़ी, दादा के भरोसे हाको गाड़ी। पंच तत्व से बनी ये कोठरिया, जिसका नाम है काया, जिसका नाम है काया। पंच तत्व से बनी ये कोठरिया, जिसका नाम है काया, हो जिसका नाम है काया। हर एक जीव रहे इस घर में, देकर सांस किराया, ओ देकर सांस किराया। हर एक जीवन रहे इस घर में, देकर सांस किराया, ओ देकर सांस किराया। जब उड़ जाएगा सांस का पंछी, जब उड़ जाएगा सांस का पंछी, पछताओगे अनाड़ी रे, दादा के भरोसे हाको गाड़ी, ओ दादा के भरोसे हाको गाड़ी। सुनो रे प्यारे भाई, दादा के भरोसे हाको गाड़ी, हो दादा के भरोसे हाको गाड़ी। जिसको रे हम तुम कहते हैं दुनिया, वो एक दर्शन में
के भरोसे हाको गाड़ी, ओ दादा के भरोसे हाको गाड़ी। सुनो रे प्यारे भाई, दादा के भरोसे हाको गाड़ी, ओ दादा के भरोसे हाको गाड़ी, ओ दादा के भरोसे हाको गाड़ी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। ભાવિ તીર્થંકરની ચરણરથથી પાવન બનેલી આ ભૂમિ કે જ્યાં કણ કણમાં એમનો સ્થૂળ અને સૂક્ષ્મ હાજરીનો આપણને અનુભવ થયો સતત થયા કરે છે એવા પરમ પૂજ્ય કનુ દાદાજીની ચતુર્થ પુણ્યતિથિની શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું. જયમીનભાઈ આપણને મંગલાચરણની ભાવના આત્મસાત કરાવશે અને આપણે એને ઝીલીશું. निज स्वभाव से सद्गुरु, निज स्वभाव से सद्गुरु, अगुरु लघु सर्वज्ञ है, अगुरु लघु सर्वज्ञ है, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सत्यम निश्चयवन्य है, सत्यम निश्चयवन्य है, 33 कोटि देवगण, 33 कोटि देवगण, विश्वहितार्थे स्वागतम्, विश्वहितार्थे स्वागतम्, जग कल्याणक यज्ञ में, जग कल्याणक यज्ञ में, मंगलमय द्यो आशीषम्, मंगलमय द्यो आशीषम्, सिद्ध स्वरूपी मूर्तमोक्ष, सिद्ध स्वरूपी मूर्तमोक्ष, गलती भूल को माफी दो, गलती भूल को माफी दो, व्यवहारे सद्बुद्धि हो, व्यवहारे सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि दो, निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद।
જય સચ્ચિદાનંદ. સંપૂજ્ય દાદા ભગવાન કહેતા કે પ્રતિષ્ઠિત આત્માના હાથમાં ભાવના ભાવવા સિવાય બીજી કોઈ શક્તિ નથી. હવે સત્સાધનના માધ્યમથી આપણે સૌ આ ભાવના ભાવીશું. આપણે સૌ આપતા પુત્ર શ્રી રોહિતભાઈની સાથે સત્સાધનની ભાવના ભાવીએ. આપતા પુત્ર શ્રી રોહિતભાઈ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્રથી શરૂઆત કરીએ છીએ. એક વખત ત્રિમંત્ર બધા જોડે બોલીશું. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચનમુકારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમસ્કાર વિધિ બધા જોડે બોલીશું. એક એક વખત નમસ્કાર. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. તત્વ જ્ઞાન દર્શન એ જ કેવળ જ્ઞાન દર્શન છે, જેથી આખા જગતને કેવળ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. વચ્ચે 9 કલમો. 9 કલમો જોડે બોલીશું બધા.
હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતિલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતિલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ, અગર, નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનોય કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાન. 9 કલમો પછીની ભાવના જોડે બોલીશું. હે વિતરાગ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાન, અમો સૌ મહાત્માઓ પ્રાપ્ત મન, વચન, કાયાથી ક્યારેય પણ કોઈના પણ માટે અભક્તિ, અહિત કે અકલ્યાણનું નિમિત્ત ના જ બનીએ કે તેમ થવામાં અનુમોદન કે સમર્થન ના જ આપીએ તેવી શક્તિ, ભક્તિ, વિનય અને પ્રજ્ઞા આપવા કૃપા કરશોજી. જય સચ્ચિદાનંદ.
શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. કનુ દાદાજી દ્વારા ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના નીકળેલી છે, તો આપણે એક આ અલગ શુદ્ધાત્મા પ્રાર્થના લીધેલી છે. થોડી લાંબી છે ને હું બોલાવું પછી આપ પાછળ બોલજો. સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે. હે અંતરયામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે અંતરયામી વિતરાગ ભગવાન વિતરાગ પરમાત્મા, હે અંતરયામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા, હે અંતરયામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા, હે અંતરયામી શ્રી કૃષ્ણ ભગવાન લક્ષ્મી નારાયણ સ્વરૂપ પરમાત્મા, હે અંતરયામી શ્રી કૃષ્ણ ભગવાન લક્ષ્મી નારાયણ સ્વરૂપ પરમાત્મા, જે દાદા ભગવાન સ્વરૂપે છે, જે દાદા ભગવાન સ્વરૂપે છે, એ જ લક્ષ્મી નારાયણ પરમાત્મા, એ જ લક્ષ્મી નારાયણ પરમાત્મા, હે અંતરયામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ નિર્વેદ પરમાત્મા, હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ નિર્મેદ પરમાત્મા, જે દાદા ભગવાનનું પરમ કલ્યાણ સ્વરૂપ, જે દાદા ભગવાનનું પરમ કલ્યાણ સ્વરૂપ, એ પરમ કલ્યાણ સ્વરૂપ છે, એ પરમ કલ્યાણ સ્વરૂપ છે, એ શિવ પરમ કલ્યાણ સ્વરૂપ અંતરાત્મા શિવ પરમાત્મા, એ શિવ પરમ કલ્યાણ સ્વરૂપ અંતરાત્મા શિવ પરમાત્મા, આપ જે શુદ્ધ પરમાત્મા દ્રવ્યથી, આપ જે શુદ્ધ પરમાત્મા દ્રવ્યથી, પરમાત્મા તત્વથી, પરમાત્મા તત્વથી, પરમાત્મા તત્વના ગુણોથી, પરમાત્મા તત્વના ગુણોથી, અને પરમાત્મા તત્વના ગુણોની બધી અવસ્થાઓથી, અને પરમાત્મા તત્વના ગુણોની બધી અવસ્થાઓથી, જે અવસ્થાઓ બધી પરમાત્મા સ્વરૂપ છે, જે અવસ્થાઓ બધી પરમાત્મા સ્વરૂપ છે, એવા હે પરમ વિશુદ્ધ ચેતન, એવા હે પરમ વિશુદ્ધ ચેતન, આપના પરમાત્મા સ્વરૂપ ચેતનને આપના પરમાત્મા સ્વરૂપ ચેતનને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. આપનું જે શુદ્ધ ચેતન છે, આપનું જે શુદ્ધ ચેતન છે, તત્વગુણ અવસ્થાથી, તત્વરૂપ અવસ્થાથી, એ જ તત્વગુણ અવસ્થાથી એ જ તત્વગુણ અવસ્થાથી મારું પણ શુદ્ધ ચેતન છે. મારું પણ શુદ્ધ ચેતન છે. તત્વગુણ અવસ્થાએ કરીને તત્વગુણ અવસ્થાએ કરીને હું પ્રગટ સ્વરૂપે હું પ્રગટ સ્વરૂપે દાદા ભગવાનની અસીમ કૃપાથી, દાદા ભગવાનની અસીમ કૃપાથી શુદ્ધાત્મા સ્વરૂપે શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા સ્વરૂપે શુદ્ધાત્મા છું. પ્રકટ સ્વરૂપે શુદ્ધાત્મા છું. પ્રગટ સ્વરૂપે શુદ્ધાત્મા છું. હે મારા મહિલા પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, હે મારા મહિલા પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, આ આજ્ઞા ધર્મ પામેલો હું, આ આજ્ઞા ધર્મ પામેલો હું, ફાઇલ સ્વરૂપે હું ફાઇલ સ્વરૂપે હું આપને અભેદ ભાવે આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રમાદવશ પ્રમાદવશ અજાગૃતિથી અજાગૃતિથી આજ્ઞાધારી મારાથી, આજ્ઞાધારી મારાથી, ફાઇલ સ્વરૂપે મારાથી, ફાઇલ સ્વરૂપે મારાથી આજ્ઞા ધર્મના જીવનમાં આજ્ઞા ધર્મના જીવનમાં જે કાંઈ ભૂલો થઈ છે જે કાંઈ ભૂલો થઈ છે અને મને દેખાઈ નથી, અને મને દેખાઈ નથી, તે સર્વ દેખાઈ જાય, તે સર્વ દેખાઈ જાય, એ મારો નિર્ણય નિશ્ચય કરું છું. એ મારો નિર્ણય નિશ્ચય કરું છું. જે મને આજના દિવસે જે મને આજના દિવસે અને હંમેશા ને હંમેશા હૃદયમાં પ્રાર્થના સ્વરૂપે રહ્યા કરે, હૃદયમાં પ્રાર્થના સ્વરૂપે રહ્યા કરે, જેથી કરીને જેથી કરીને તે ભૂલો તે ભૂલો મને દેખાય
મને દેખાય મારા શુદ્ધાત્માના સ્વભાવમાં મારા સિદ્ધાત્માના સ્વભાવમાં અને તેમાંથી અને તેમાંથી વિધિપૂર્વક વિધિપૂર્વક હું મુક્ત થાઉં હું મુક્ત થાઉં અને ભૂલ ભાંગે અને ભૂલ ભાગે અને મારા શુદ્ધાત્મા પદનું ભગવતપણું અને મારા શુદ્ધાત્મા પદનું ભગવતપણું ભગવત ગુણો સાથે ભગવત ગુણો સાથે આ ફાઇલમાં પ્રકાશમાન થાય આ ફાઇલમાં પ્રકાશમાન થાય એવી આપ મારા પર કૃપા કરો. એવી આપ મારા પર કૃપા કરો. આ ફાઇલ સ્વરૂપના મારા જીવનમાં આ ફાઇલ સ્વરૂપના મારા જીવનમાં આજ્ઞા ધર્મના જીવનમાં આજ્ઞા ધર્મના જીવનમાં એવી ભૂલો એવી ભૂલો મનથી મનથી વાણીથી વાણીથી બાહ્ય વાચામાં બાહ્ય વાચામાં તેમજ અંતર વાચામાં તેમજ અંતર વાચામાં વાણીથી તેમજ વ્યવહારમાં વાણીથી તેમજ વ્યવહારમાં દેહના બધા જ વ્યવહારમાં દેહના બધા જ વ્યવહારમાં મારે એવી ભૂલો ના થાય મારે એવી ભૂલો ન થાય એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે મારા મહિલા પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, હે મારા મહિલા પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, પ્રાજ્ઞ પુરુષ દાદા ભગવાન, પ્રાજ્ઞ પુરુષ દાદા ભગવાન, આ આજ્ઞાધારી ઉપર આ આજ્ઞાધારી ઉપર આપની એવી કૃપા વરસો કે આપની એવી કૃપા વરસો કે જેથી કરીને આ આજ્ઞાધારીની વ્યવહાર દ્રષ્ટિની આ આજ્ઞાધારીની વ્યવહાર દ્રષ્ટિની પ્રથમ આજ્ઞામાં પ્રથમ આજ્ઞામાં હજુ પણ જે કાંઈ ભેદભાવ રહ્યા હોય જે કાંઈ ભેદભાવ રહ્યા હોય તે બધા જ ભેદભાવો મટી જાય અને હું આપની સાથે અભેદ સ્વરૂપ થઈ જાઉં. વ્યવહારથી હું આજ્ઞાધારી આપના શુદ્ધાત્મા સ્વરૂપમાં એકાકાર થઈ જાઓ. સચ્ચિદાનંદ જીવન જીવી જાઓ. શ્વાસે શ્વાસે જીવી જાઓ. એવી આપ મને શક્તિ આપો. અને છેલ્લા શ્વાસમાં નિર્વિકલ્પ સમાધિ થઈ શકે. સચ્ચિદાનંદ સ્વરૂપે આ અંતિમ વિદાય લઈ અને હું મારા શુદ્ધાત્મા સ્વભાવ સાથે હું શુદ્ધ વ્યવહાર સાથે આગળ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરું. મહાવિદેહ ક્ષેત્ર માટેની પ્રયાણ યાત્રામાં રહું. અને મહાત્મા માત્ર કે જગતની સર્વે વ્યક્તિઓ મને આવી રીતે જ નિર્દોષ દેખાય. કારણ કે વ્યવહારની દ્રષ્ટિમાં કોઈ પણ દોષ સ્વરૂપે ના દેખાતા મારી અંતરની ભૂલ પાર વગરની પડી છે. તે દેખાઈ નથી. જેના પ્રત્યાખ્યાન થયેલા નથી એ સ્ટોક ખાલી થાય. એવા પ્રતિક્રમણ સ્વરૂપ પુરુષાર્થથી આજ્ઞા ધર્મના ફાઇલોના સમભાવે નિકાલના પુરુષાર્થથી યથાર્થ પ્રતિક્રમણ વિધિથી મારી ભૂલો ભાંગે અને હું ભૂલ મુક્ત થતો જાઉં. અને દાદા ભગવાનનું સ્વરૂપ પરમાત્મા પ્રકાશ મારામાં પ્રકાશમાન થતો જાય.
એવી આપ મારા પર એવી આપ મારા પર કૃપા કરશો. કૃપા કરશો. હું સૂક્ષ્મ ભાવે પ્રાર્થના કરું છું. હું સૂક્ષ્મ ભાવે પ્રાર્થના કરું છું. આજ્ઞા ધર્મના જીવન તરીકે હું પ્રાર્થના કરું છું. આજ્ઞા ધર્મના જીવન તરીકે હું પ્રાર્થના કરું છું. અમારા ઉપર અમારા ઉપર કૃપા વરસાવજો. કૃપા વરસાવો. હે વિતરાગ શાસન દેવ દેવીઓ, હે વિતરાગ શાસન દેવ દેવીઓ, નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ, નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ, આ ફાઇલ ઉપર આ ફાઇલ ઉપર કૃપા કૃપા સેવા સેવા વરસાવજો. વરસાવજો. નવા વર્ષનો મારો નવા વર્ષનો મારો આ નિર્ણય નિશ્ચય નિર્ણય નિશ્ચય સદાય અમારી સાથે રહ્યા કરે. સદાય અમારી સાથે રહ્યા કરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્માની ઓળખ અને આત્માની જાગૃતિ માટે પ્રેરક એવા સત્સાધનની ભાવના પછી હવે આ કાળમાં વર્તમાન તીર્થંકર છે નહીં, પણ આ કાળમાં મહાવિદ્ય ક્ષેત્રમાં વર્તમાન તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી બિરાજે છે અને તે ભરત ક્ષેત્રના મોક્ષાર્થી જીવોને મોક્ષે પહોંચાડે છે. શ્રી સિમંદર સ્વામીની આરાધના જેટલી વધુ ને વધુ થાય તેટલું તેમની સાથેનું અનુસંધાન સાતત્ય વિશેષ ને વિશેષ રહે, જેનાથી એમની સાથેનું આપણું ઋણાનુબંધ ગાઢ બને અને અંતે પરમ અવગાઢ સુધી પહોંચીને તેમના ચરણ કમળમાં જ સ્થાન પ્રાપ્તિની મહોર મરાય. આવા એકાત્મ ભાવ સાથે આપણે શ્રી સિમંદર સ્વામીની ભાવ અર્ચના એક પદના માધ્યમથી કરીએ, જેના શબ્દો છે તીર્થંકર વિહરમાન શત શત કોટી પ્રણામ. જયમીનભાઈ આપણને પદ ગવડાવશે અને અપૂર્વ નિષ્ઠા અને નિધિધ્યાસન સાથે આપણે આ પદને ઝીલીશું. જયમીનભાઈ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय खुल्ला केवल ज्ञान. जय खुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय खुल्ला केवल ज्ञान. जय खुल्ला केवल ज्ञान. सहु तीर्थंकरनी सम्मतिथि ज सहु तीर्थंकरनी सम्मतिथि भवियात्मा जीले समकित बीज. भवियात्मा जीले समकित बीज. कल्याणेश्वर ने प्रारार्पित कल्याणेश्वर ने प्राणार्पित अकर्मेश्वर नम स्वातमदीप. परमेश्वर नम स्वातमदीप. चरम प्रदीप चरम प्रदीप चरम प्रदीप चरम प्रदीप. कर सार्थक शास्त्र प्रमाण वध वध अखंड ज्ञान. कर सार्थक शास्त्र प्रमाण वद वद
વિહરમાન શત શત કોટી પ્રણામ. જય ખુલ્લા કેવળ જ્ઞાન. જય ખુલ્લા કેવળ જ્ઞાન. પ્રભુ આશીર્વાદો ભારતને. પ્રભુ આશીર્વાદો ભારતને. અબ કરુણા વરસો ત્રિરત્ને. અબ કરુણા વરસો ત્રિરત્ને. નિર્ભય કર રક્ષી ભારતને. નિર્ભય કર રક્ષી ભારતને. અવધારો સમકિત અક્રમને. અવકારો સમકિત અક્રમને. સતપ્રજ્ઞે. 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 હે કાયમની સંગાત જળ જ્યોતિ અનામ. કાયમની સંગાત જળહર જ્યોતિ અનામ. શ્રી મંદળ સંદાન. નમ શ્રી મંગલ સંગાન. તીર્થંકર વિહરમાન શત શત કોટિ પ્રણામ. તીર્થંકર વિહરમાન શત શત કોટી પ્રણામ. જય ખુલ્લા કેવળ જ્ઞાન. જય ખુલ્લા કેવળ જ્ઞાન. તીર્થંકર વિહરમાન શત શત કોટિ પ્રણામ. તીર્થંકર વિહરમાન શત શત કોટી પ્રણામ. જય ખુલ્લા કેવળ જ્ઞાન. જય ખુલ્લા કેવળ જ્ઞાન. જય ચોખા સિદ્ધ વિજ્ઞાન. જય ચોખા સિદ્ધ વિજ્ઞાન. ગમ શ્રી મંદર સંતાન. નમ શ્રી મંગલ સંગાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વર્તમાન તીર્થંકર ભગવાનની ભાવ અર્ચના બાદ હવે જે તીર્થંકરોએ આ મોક્ષનો માર્ગ બતાવ્યો છે તેવા ગઈ ચોવીસીના તમામ તીર્થંકર ભગવંતોના સ્તવન સમૂહ, ભક્તિ અર્ચના સમૂહ એક પદ જયમીનભાઈ આપણને ગવડાવશે કે જે પદમાં તમામ 24 તીર્થંકરોના ભગવંત ગુણોનું, તેઓની ક્ષમતાઓનું આબેહૂબ વર્ણન કર્યું છે અને સાથે સાથે અંબાલાલ પટેલના દેહ મંદિરમાં પ્રગટ થયેલા દાદા ભગવાનની ભજનાને પણ કવિરાજે બહુ સુંદર રીતે વણી લીધી છે. એવું એક પદ જેના શબ્દો છે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. જયમીનભાઈ ગવડાવશે. આપણે જરા એને કોરસમાં ઝીલવાનું છે, એટલે હેતલબેન ઝીલે એ પ્રમાણે ઝીલવાનું છે. ભગવાન છે, દાદા ભગવાન છે. દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. વિતરાગી વેદનું મોક્ષધામ ફૂલ અંબાલાલ મેરે. દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. દાદા
હરિહંતાણમ પુરુષનો નૂરનંબલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. સંભવનાથ છે, સંભવનાથ છે. સંભવનાથ છે, સંભવનાથ છે. સિદ્ધ સ્વરૂપના સ્વર્ગીય સુરનંબલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. અભિનંદન છે, અભિનંદન છે. અભિનંદન છે, અભિનંદન છે. આચાર્યના દસમસ્તા પૂર્ણંબલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. સુમતીનાથ છે, સુમતીનાથ છે. સોમતીનાથ છે, સોમતીનાથ છે. સાધકને સુમતિ અનુકૂળંબલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. પદ્મપ્રભ છે, પદ્મપ્રભ છે. પદ્મપ્રભ છે, પદ્મપ્રભ છે. પ્રશાંત મુદ્રાનું પદ્મભૂષણ અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. સુપાર્શ્વનાથ છે, સુપાર્શ્વનાથ છે. સુપાર્શ્વનાથ છે, સુપાર્શ્વનાથ છે. સાતેય વારનું સમ્યક પુણ્ય અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. ચંદ્રપ્રભ છે, ચંદ્રપ્રભ છે. ચંદ્રપ્રભ છે, ચંદ્રપ્રભ છે. પૂરણ ચંદ્રના રશ્મિ મધુર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. પુષ્પદંત છે, પુષ્પદંત છે. પુષ્પદંત છે, પુષ્પદંત છે. હાસ્યનો હિમનિત વર્ષે શુકલ અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. શીતળનાથ છે, શીતળનાથ છે. શીતળનાથ છે, શીતળનાથ છે. સર્વાત્મા પામો શીતળ સંવર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. શ્રેયાંશનાથ છે, શ્રેયાંશનાથ છે. શ્રેયાંશનાથ છે, શ્રેયાંશનાથ છે. જ્યોતિ દેલે અંધારા દૂર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. વાસુ પૂજ્ય છે, વાસુ પૂજ્ય છે. વાસુ પૂજ્ય છે, વાસુ પૂજ્ય છે. પૂજનમાં પ્રેમ પૂરી ચંપાના ફૂલ અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. વિમલનાથ છે, વિમલનાથ છે. વિમલનાથ છે, વિમલનાથ છે. વિમલનાથ છે, વિમલનાથ છે. વિમલનાથ છે, વિમલનાથ છે. ભક્તોના વિનયે ભગવાન પ્રફુલ્લ અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. અનંતનાથ છે, અનંતનાથ છે. આનંદનાથ છે,
અંબાલાલ મેરે દાદા ભગવાન છે દાદા ભગવાન છે કુંઠુનાથ છે કુંઠુનાથ છે કોંઢુનાથ છે કોંઢુનાથ છે કિન્નર ગંધર્વો એના ગુણમાં મશગુલ અંબાલાલ મેરે દાદા ભગવાન છે દાદા ભગવાન છે અરહનાથ છે અરહનાથ છે ઓરનાથ છે ઓરનાથ છે સ્વની સમાધિમાં સાગર આતુર અંબાલાલ મેરે દાદા ભગવાન છે દાદા ભગવાન છે મલ્લીનાથ છે મલ્લીનાથ છે મલ્લીનાથ છે મલ્લીનાથ છે મોતીને મન સાગર મંજુર અંબાલાલ મેરે દાદા ભગવાન છે દાદા ભગવાન છે મોની સુવ્રત છે મોની સુવ્રત છે મોની સુરત છે મોની સુરત છે સાધ્ય સાધકનો સંયોગી વર્તુળ અંબાલાલ મેરે દાદા ભગવાન છે દાદા ભગવાન છે નામીનાથ છે નામીનાથ છે નામીનાથ છે નામીનાથ છે નિજ સ્વરૂપીને મોક્ષ નથી દૂર અંબાલાલ મેરે દાદા ભગવાન છે દાદા ભગવાન છે નેમિનાથ છે નેમિનાથ છે દેવીનાથ છે દેવીનાથ છે નિત્ય ખપાવે ભવતી રાજુલ અંબાલાલ મેરે દાદા ભગવાન છે દાદા ભગવાન છે પાર્શ્વનાથ છે પાર્શ્વનાથ છે પાર્શ્વનાથ છે પાર્શ્વનાથ છે જાગૃતિ જંગે આંખ્યું આતુર અંબાલાલ મેરે દાદા ભગવાન છે દાદા ભગવાન છે ચરમ તીર્થંકર મહાવીર વીર 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 છે 14 લોકીમાં પતુકા દાની અતુલ અંબાલાલ મેરે દાદા ભગવાન છે દાદા ભગવાન છે નિમિત્ત કારણ અંબાલાલ છે નિમિત્ત કારણ અંબાલાલ છે ઉપાદાન જ્ઞાન દર્શનના ફૂલ અંબાલાલ મેરે દાદા ભગવાન છે 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 નિમિત્ત નામ ભલે સાક્ષાત ભગવાન છે નિમિત્ત નામ ભલે સાક્ષાત ભગવાન છે નિમિત્ત ઉપાદાન સંયોગી મૂળ અંબાલાલ મેરે દાદા ભગવાન છે 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 દાદા ભગવાન
વૈરાગી વેલનો મોક્ષધામ ફૂલ અંબાલાલ મેરે દાદા ભગવાન છે 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ જ સરસ જયમીનભાઈ. અને આ પદ દાદા ભગવાન સંપૂજ્ય દાદા ભગવાન એમની હાજરીમાં કવિરાજ પાસે આ પદ ગવડાવતા. અને આ પદમાં જે ગઈ ચોવીસીના તમામ તીર્થંકર ભગવંતોની જે નિર્વાણ થયેલું તે સંમેત શિખરની થોડીક ઝાંકી પણ આપણને રમેશભાઈએ કરાવી છે. એક અદ્ભુત સમન્વય કર્યો છે. અને એની સાથે સાથે દાદા ભગવાને પોતાની ચરોતરી વાણીમાં આ પદને સત્સંગના માધ્યમથી સમજાવ્યું છે. તો હવે આપણે રમેશભાઈને વિનંતી કરીએ કે સંપૂજ્ય દાદા ભગવાનનો આ પદને સમજાવતો એક સત્સંગ વિડીયો ક્લિપ છે આપણી પાસે, એ સ્ક્રીન ઉપર આપણને દ્રશ્યમાન કરાવશે. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વત્સાયણમ નમો લોહી સવ સાહુણમ ऐसो पंचड़ मुक्कारो सब पावपणासण मंगलाणं च सवेसी पट्वाम सवाई मंगलम ओम नमो भगवती वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद. વ્યવહાર શુદ્ધ વ્યવહાર છે. શું છે? એટલે વ્યવહારની છે દેવ શુદ્ધ થઈ ગયું, શુદ્ધ ઉપયોગ કરાય. બરોબર ને? એના પદો ગાય છે, બોલે છે કે શુદ્ધ ઉપયોગ રહે. કેવું શુદ્ધ ઉપયોગ? હા, તેથી અહીંયા આગળ રાગ બાગ શીખી લેવા અને પછી ત્યાં આગળ વઠાણા ગાય કરીએ એમાં ધ્યાન નહીં રાખવા. આજે આ પદો ગાય તારે શુદ્ધ ઉપયોગ રહે છે. કેવું? આ પદો શુદ્ધ છે, દાદાની આજ્ઞાથી નીકળેલો છે અને મેં શુદ્ધાત્મા થઈ ગયેલો છે. બેનો જવાબ છે શુદ્ધ ઉપયોગ. ચાલો બોલો, બોલજો બરોબર જોરથી. શું કે છે કે નિજ સ્વરૂપ એટલે શુદ્ધાત્મા સ્વરૂપ પોતાનું બન્યું એને મોક્ષ દૂર નથી કે છે. અને ના મળ્યું હોય તેને તો વાત જ પૂછવું કે છે. શું કે છે? બરોબર લખી છે કવિએ. આ 24 તીર્થંકર નું સતત સવન લખેલું છે. આ બધું 24 તીર્થંકર નું સવન છે. આ સમજ ને? ગાય તીકડે શુદ્ધ ઉપયોગ હો રે, ભગવાને આ શુદ્ધ ઉપયોગ રે ત્યારે ભગવાને શું કહ્યું કે એ ગુંઠાણું આ પુસ્તક ની અંદર ગાય તો શુદ્ધ ઉપયોગ ને ક્ષમતાધારી જ્ઞાન ધ્યાન મનોહારી રે કર્મ કલંકો ધૂળ નિવારી જીવ વરેસી મારી રે. શું કહ્યું? શુદ્ધ ઉપયોગ કોઈને હોય નહીં જો સુધી જ્ઞાન મળે નહીં. શુદ્ધ ઉપયોગ ના હોય, પોતાનું શુદ્ધાત્મા પોતે શુદ્ધ થયું અને અમારામાં શુદ્ધ દેખાય, એનું નામ શુદ્ધ ઉપયોગ કહેવાય. સમજ પડી ને? નહીં તો આ જગત ના બધા સાધુ આચાર્ય શુભાશુભ ઉપયોગ હોય. શું હોય? શુભાશુભ. હા, શુદ્ધ ઉપયોગ થયો ત્યાંથી 12મું ગુણસ્થાન થયું, શુક્લ ધ્યાન થયું. એ આ કાળમાં કોઈ કાળે ચોથું ઠેકાણું નતું, ત્યાં 12મું ગુંઠાણું આ તો થયું. વ્યવહારમાં રહ્યું 5મું. શું છે? વ્યવહારમાં 5મું. વ્યવહારમાં સાધુ અને 6ઠું અને નિશ્ચય થી 1લું આ સાધુ ને. અને આ નિશ્ચય થી 12મું અને વ્યવહારમાં 5મું. આ અક્રમ વિજ્ઞાન લેખમાં તેની ઉપર ગયા માટે કઈ હવે આ વ્યવહાર ગુંઠાણું ઊંચું લેવું પડશે. અમે આજ્ઞા આપી છે ને, એ આજ્ઞામાં રહે એટલું ઊંચું થાય.
છેવટે વ્યવહારને 12માં લાવીએ સારું ઉકેલ તો તાર જ આવશે. પણ પેલું એનું ક્રમિક માર્ગમાં વ્યવહાર આગળ ચાલે અને ત્યાર પછી નિશ્ચય ચાલે. શું થાય? આપણે વારી ધૂળીને સાફ કરી નિશ્ચય આગળ આવે અને તે કડાપો અજંપો ચિંતા હાથે કેવું બધા કરીએ તાર વળી થોડુંક આગળ કહે પણ આ એકોય આચાર્યનું મિથ્યાત્વ ગુંઠાણું છૂટ્યું નથી. જય સચ્ચિદાનંદ. એ છૂટે એવું નથી. એવું ગાઢ લઈને આવ્યા છે. ગાઢ એટલે છૂટે નહીં. છોડવું હોય તો ના છૂટે. કેવું ગાઢ મિથ્યા. અને આ તમને તો સંકિત ગાઢ થયું. શું થયું? ગાઢ છે. ગાઢ સંકિત કોને કહેવાય? કે આપણે લાકડી મૂકીએ, લાકડી ની જાડી એટલી લાકડી હોય ને તો ઉપર વજન દઈએ તો વાંકી થાય પણ તાનને ના છોડે. શું થયું? આમ વાંકી થઈ જાય, આમ વાંકી થઈ જાય પણ તાનને છોડે. આવું પદ લખી શકે. આ તો શુક્લ જ્ઞાન ની શ્રેણી થી લખેલું છે, બરોબર ને? અને શુક્લ જ્ઞાન ની શ્રેણી થાય ને ત્યાં કોઈ પદો લખવા નવરો હોય નહીં ક્રમિક માર્ગમાં તો આપણે કે છે બાબા હવે પૂરું થઈ ગયું, હવે શું આપણે પદો લખીને કામ છે, બરોબર ને? પૂરું થઈ ગયું હોય. જય સચ્ચિદાનંદ. સંપૂજ્ય દાદા ભગવાને પોતાની પ્રેરક વાણીમાં પોતે આવું જ્ઞાન ધરીને પણ નિમિત્ત માત્ર કેવી રીતે રહી શકાય એની એમને વાત કરી છે. તીર્થંકર ભગવંતોની શ્રેણી માટેનો આવો અહોભાવ આપણે આ સત્સંગ ક્લિપમાં વ્યક્ત થતો નિહાળ્યો. અનંત અવતારોની શોધખોળથી આ લિફ્ટ માર્ગ, આ અક્રમ માર્ગ ઉજાગર થયો. સંપૂજ્ય દાદા ભગવાનના માધ્યમથી ઉજાગર થયો છે. તેમ છતાં તેઓ એકલા જ આ માર્ગે થઈને મોક્ષે નથી જતા રહ્યા. એમને જવું હોત તો જઈ શક્યા હોત, પરંતુ આપણા જેવા માઇનસ માર્ક્સવાળાને પણ એમને સાથે રાખ્યા છે. આપણી તમામ ભૂલો, તમામ આડાઈઓ છતાં આપણને સંપૂજ્ય દાદા ભગવાને પોતાની સાથે રાખ્યા. આવું તો કોઈ પુરાતન પ્રીત કે સનાતન સ્નેહ વગર ક્યાંથી શક્ય બને? કવિરાજ રચિત એક પ્રેમ લક્ષણા ભક્તિને વ્યક્ત કરતું એક પદ જયમીનભાઈ ગવડાવશે, જેના શબ્દો છે ચાતકને મેઘની પ્રીત પુરાતન. આપણે સૌ આપણા જ્ઞાત પિતા પરત્વે પ્રેમની અનુકંપા સાથે આ પદને ઝીલીશું. જયમીનભાઈ, ચાતકને મેઘની પ્રીત પુરાતન. 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 મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન. 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 ફૂલને સુગંધ કદી છૂટા પડે નહીં. ફૂલને સુગંધ કદી છૂટા પડે નહીં. વાદળવાળીના સંગ જુદા જડે નહીં. વાદળવાળીના સંગ જુદા જડે નહીં. રાજુલને નેમ જુદા તોય બેઉ એક મન. રાજુલને નેમ જુદા
પ્રકાશન ચાતક ને મેઘની પ્રીત પુરાતન ચાતક ને મેઘની પ્રીત પુરાતન મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન મારો ને દાદાજીનો 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 સ્નેહ સનાતન કરુણાસભર પ્રેમના દ્રષ્ટાંતો, કવિરાજના શબ્દો, જયમીનભાઈનો સૂર અને રમેશભાઈના વિઝ્યુઅલ્સ, એક અદ્ભુત આભા, એક અદ્ભુત વાતાવરણ અહીંયા સર્જાય છે. આજે જ્યારે પરમ પૂજ્ય કનુ દાદાજી આપણી વચ્ચે સ્થૂળ સ્વરૂપે હાજર નથી, ત્યારે કવિરાજની એક પંક્તિ યાદ આવે છે કે આ વિશ્વના કલ્યાણ કાજે ઐશ્વરી દેહધારીને, આ વિશ્વના કલ્યાણ કાજે ઐશ્વરી દેહધારીને ઉડી ગયો કહી મોરલો જા મોક્ષમાં ટહુકારીને. અને આ પંક્તિનું મૂર્તિમંત સ્વરૂપ એટલે કે જ્યારે ભારત દેશ છોડીને કનુદાદા જઈ રહ્યા હતા ત્યારે એમના શ્રીમુખમાંથી સરી ગયેલું એક વાક્ય કે હવે મહાવિદ્ય ક્ષેત્રમાં મળીશું. આવા પરમ પૂજ્ય કનુ દાદાજીના હાજર સ્વરૂપ સાથે સતત આપણા તાર જોડાયેલા રહે, આપણું અનુસંધાન રહે તેવા ભાવ સાથે પરમ પૂજ્ય કનુ દાદાજીનો વિડીયો સત્સંગ આપણે સ્ક્રીન ઉપર નિહાળીશું. જ્ઞાનીનો ટેકો, જ્ઞાનીની હાજરી. એટલે હજુ આ પૂછે છે, જોઈએ આપણે. જો આ જ્ઞાન સૂત્રોનું અનુભવ શ્રેણી નંબર 20 એ પૂછવા માંગે છે. શ્રેણી નંબર 20 શ્વેતાબેન, અનુભવ જ્ઞાન સૂત્રોમાંથી ઈશ્વર કાકા, એમાં 264મું છે. 64મું કહો છો ને? 264 છેલ્લું 264 એમાં વાંચું છું. જ્ઞાનીનો ટેકો એટલે જ્ઞાનીની હાજરી. જ્ઞાનીનો ટેકો એટલે જ્ઞાનીની હાજરી. ખાલી દિલથી એ હાજરી સ્વરૂપ રાખે તો પણ કામ થઈ જાય. ખાલી દિલથી એ હાજરી સ્વરૂપ રાખે તો પણ કામ થઈ જાય. પ્રત્યક્ષ હાજરીની એ જરૂર ના પડે. પ્રત્યક્ષ હાજરીની એ જરૂર ના પડે. હાજરી સ્વરૂપને જ અભેદતા કહેવાય. હાજરી સ્વરૂપને જ અભેદતા કહેવાય, એકતાર કહેવાય. એમાં વ્યવહાર અને વ્યવહારથી વ્યવહાર જોડાયેલો ના હોય. એમાં વ્યવહાર અને વ્યવહારથી વ્યવહાર જોડાયેલો ના હોય. તમારી વ્યવહારની દ્રષ્ટિ કોઈ રીતે વ્યવહારની દ્રષ્ટિએ કરીને જોડાયેલી ના હોય અમારી સાથે, એટલે કે જ્ઞાની સાથે કે છે. અમારી સાથે એવા હો તો જ તાર જોડાય એવો છે, નહીં તો તાર જોડાય એવો નથી. આ દાદા જોડે કહેતા હતા ને કે તાર જોડો એની આ વાત છે. હવે સમજાયું? એ રીતની વાત છે. અને એક ટેકો કરજો કહેતા હતા ને, સાધારણ વાત તો કરતા હતા, ખાલી ટેકો કરજો મને. વાત તો નાની જ કરતા, ખાલી ટેકો ટેકો. પણ એ બહુ ગંભીર શબ્દો હતા. વાત તો સાદા શબ્દો કહી નાખતા હતા, એમાં ગંભીર અર્થસૂચક શબ્દો હતા, બહુ જ ગંભીર અર્થસૂચક હતા. એ એની વાત, એનો આ વિસ્તાર છે, બીજું કંઈ નથી. આપણે સમજાય છે? ટેકો સમજા? ટેકો ટેકો આમ સ્થાન છોડે જ નહીં, ખસે જ નહીં. પછી
એ તો ખલાસ બધું પડી જાય, બધું થઈ જાય, થઈ જાય ને ટેકો થઈ જાય તો ખલાસ થઈ ગયું. છેક સુધી સાક્ષી રહ્યો હોય ને છેલ્લી ઘડી સાક્ષી ખસી જાય શું થાય સાહેબ? કેસ આખો ખલાસ? ઈશ્વર કાકા આખો કેસ? સિમંદર સ્વામીનો આપણે દર્શન હાજરી આપણે નમસ્કાર આપણે પહોંચાડવા હોય, સાક્ષી ઠેઠ સુધી પહોંચે એવી હોય તો જ કોમ લાગે ને, પહોંચે એવી ના હોય ઠેઠ સુધી તો કેમની કોમ લાગે? હવે એટલું અંતર પહોંચાડવાની કે જેવી તેવી વાત છે સાહેબ? કોઈ મોણા પહોંચી નાખશે એવું અંતર પાછું. હવે કેટલું છે એને ટેકો કહેવાય. આ જે ટેકાનું વર્તન સમજ્યા તમે, એને હાજરી કહી. બહુ જૂની વાત છે આ, બહુ જૂની વાત છે. ભાવ ને બધા બહુ શબ્દો આવ્યા. બરોબર છે. હવે આગળ બીજું કઈ વાંચીશું, સમજી ગયા ને? એટલે કહેવા શું માગે છે? એમાં વ્યવહાર જોવાનો નથી, જ્ઞાની વ્યવહારથી જોવાના નથી. તમારે જ્ઞાની બધા વ્યવહારથી બાદ કરીને જોવાના છે તો જ દેખાશે તમને, નહીં તો તાર નહીં જોડાય. તાર જોડાવો એટલે નથી જ્ઞાની જોડે. અને તમારે 5 ઇન્દ્રિયો છે, આ છે તે છે, શરીર છે, જ્ઞાની શરીર હાથે છે, એ કેમનો એમની જોડે અંદરનો તાર જોડશો? હે કેમનો જોડશો તમે? મારી ભગવાન હાજર હોય, મારી ભગવાન જોડે તાર કોને જોડાય? એ ચંદ્ર ઇંગ્લિશ જોઈ રહ્યો, જોઈ લીધું. અને બચ્ચી હતી, બચ્ચી કેવડી હતી? ઈશ્વર કાકા કેવડી હતી? રાજકુમારી હતી કે નહીં? હું સમજણ નથી. કચ્ચી હતી, વયમાં કચ્ચી હતી. બોલો શું શીખીને આવી? બોલો સમજ્યા ને? આ વાત છે, વાત અહીંયા છે. આ પેલા તો વ્યવહારથી છોડીને આવેલા તો આ વાત છે, તો અહીં તો વ્યવહાર હાથે છે. નહીં સમજાયું? આ વાત એટલે વ્યવહારની વાત. ખરી રીતે વ્યવહારને નિશ્ચય બે હાથે છે. ક્રમમાર્ગ આવો છે. એ ક્રમમાર્ગમાં પેલા છેલ્લા હતા, તો છેલ્લામાં એમના ભાગ આવું આવ્યું, એમના ભાગ આવું આવ્યું. બોલો તો એમના ભાગ આવું આવ્યું તો એમને આવવા માટે પેલી રાજકુમારીને છોડાવવા માટે એમને ભાગ જ આવું આ રોલ આવ્યો. તો રાજકુમારી એમના છૂટી ગઈ જો, પછી એમની જ હગલી, એમની જ હગી ને કિરીટભાઈ? હા, એમની જ હગી ભણી, મામાની દીકરીની દીકરી. એટલે પછી નહીં ત્યાર પછી એટલે આવું છે. પણ એમાં કઈ ચાલે પણ કઈ કામ નથી ને? ચાલે છે ઈશ્વર કાકા? ચાલે છે કઈ? ના, એ સગપણથી જોયું વ્યવહાર આવ્યો વચમાં? બોલો વ્યવહાર સમજાયું ને? અચ્છા, એ જ ભગવાન. એ ભગવાનને તો બધા હતા, અને ભગવાનનું 5 મહિના ને 15 દાડા, કેટલા? 25 દાડા. કોને ભાગ આવ્યા? કોઈને ભાગ આવ્યા? બોલો ને. ધનાવા શેઠ પુણ્યશાળી હતા, એમને ઘેર ગયા ને, ખરું કે નહીં સાહેબ? તો પછી પણ તે નિમિત્ત કોણ બન્યું? પેલી બાળા બનીને, ચંદન બાળા બનીને. એ ચંદન બાળા રેખાબેન પૂછે તાર જોડેલો કેમ નો રહે? કોણ? રેખાબેન. આ વાત વાંચી નહીં? તાર જોડેલો ત્યાં જોયો ને ટેકો. એટલે આ ભાવ જે શબ્દ છે ને, ભાવ બોલીએ છીએ, પણ ભાવ આમ બધા બોલીએ તો બહુ છીએ, પણ સમજાય કેવી રીતે? વાત તો આમ એક ન્યા ને એના પર્યાયો જુદા છે બધા. જ્ઞાની નો ટૂંકી હાજરી, ખાલી દિલથી હાજરી સ્વરૂપ રાખે તો કામ થઈ જાય. દિલથી એટલે શું થયું?
તો રાજી થઈ. પછી સંજોગો તેને ના જવા દે તો શું થયું? તો ગયા જ બરોબર છે, છો જોડે જ છે, દાદા તમારી જોડે જ છે, ક્યાં નથી એમ કહ્યું. ના સમજાય? તાર જોડેલો છે, દાદા દૂર છતાં પાસે લાગે છે. હે કવિરાજને ઘણી વખત બહુ વિરહો લાગતો હતો, એટલે આ લખાઈ ગયું એમનાથી. શું થાય? વિરહો લાગે, લખાઈ ગયું. દાદા વડોદરા જાય ત્યારે લખી નાખે ને, દૂર છતાં પાસે લાગે છે, એવું એમનો અનુભવ. એ અનુભવ લખી નાખ્યો એમને. એ તાર જોડેલો હોય તાર લખાય કે એમ લખાય? સુરેશભાઈ કોને તો આપણને કોમમાં લાગ્યું ને. બોલો, દાદા દૂર છે તો પાસે લાગે છે, દૂર છે તો પાસે લાગે છે. જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની અવિચ્છિન્ન માળા પહેરાવે છે. દાદા દૂર છે તો પાસે તારવારી મારા આપી દીધી. જય સચ્ચિદાનંદ. મહાત્માઓનો વ્યવહાર થઈ પડ્યો. એ વ્યવહાર કેવો કે એક તારી વ્યવહાર. કેવો? કોઈને છૂટા ના પડવા દેવો. ખરું નહીં શું? કોઈને છૂટા ના પડવા દે. એક તારી અવિચ્છિન્ન માળા એટલે પહેરાવે. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બોલે ને એટલે ફૂલ બૂલ ખોરવા ના પડે, મારા ખોરવા ના જવું પડે, મારીને ત્યાં ના જવું પડે, કશું નહીં. એને એકબીજાની માળા પહેરાવી દે. જાઓ, થઈ ગયો. થઈ ગયો, જાઓ. પછી આનાથી બધા શું જોઈએ? બીજું નામ છે કે દાદા ભગવાનનું વિશેષ સ્વરૂપ કેવું છે કોઈ જોવા જેવું છે. દાદા ભગવાન વિશેષ સ્વરૂપે કેટલા વ્યાપ છે, એનો વ્યાપ કેટલો મોટો છે એ જોવાની વાત છે. જબરજસ્ત વ્યાપ છે. પરંતુ એ વ્યાપ જે એમની જોડે અનુસંધાન તારની જોડાણ વાત કરી હતી ને આપણે કાલે સત્સંગમાં, એવું જ અનુસંધાન કે જોડાણ કે એની ફ્રીક્વન્સી એ બધું એમની સાથે મેળવે. એમાં 3 પ્રકાર કયા? રાજીપું, બીજો છે તેના પછી ઉપર આવ્યો કૃપા છે, અને છેલ્લી છે પછી કરુણા. તો છે આવ્યું કૃપા અને કરુણા દ્રષ્ટિ ઉપર જાય છે, અને રાજીપું સેવાના પરિણામ સ્વરૂપમાં જાય છે. અદેવ જાય છે. અને એવા પુરુષ પાસે જાય છે જે પુરુષને ઈચ્છાનો સંપૂર્ણ અભાવ થયો છે, વર્તાતો હોય. કેટલો? કમ્પ્લીટ ટોટલી અભાવ વર્તાતો હોય, ઈચ્છા માત્ર જ ઉદ્ભવતી ના હોય. એવા પુરુષ હોય નિરીક્ષક, ત્યાં આગળ જ એમના રાજીપો એમનો મેળવી શકાતો હોય તો એના ફળ સ્વરૂપે જે કંઈક એમનું સેવા થઈ હોય, કારણ કે એમની ઈચ્છા જ નથી તો સેવાઓ કરો તો એનું ફળ જે સેવા કરે એને તાત્કાલિક અનેક ગણું એને મળી જાય. સીધી વાત છે. કારણ કે એમને જોઈતું નથી એટલે અનેક ગણું પાછું જાય. કારણ કે વિતરાગો કશું સ્વીકારતા નથી. નિરીક્ષક તો છે કે એમને સ્વીકારવાનું છે જ નહીં. એટલે જ્યાંથી આવ્યું ત્યાં જ પાછું જાય એટલે એને જેવું રાજી કર્યા એટલે કોને રાજી કર્યા? હું આવા પુરુષને. એટલે પોઝિટિવિટી એટલે એને ઘણું પોઝિટિવલી પરિણામ મળી જાય. એમની વિરાધના ના થાય તે એવું ના હોય તો બહુ સારું. ત્યાં આગળ બહુ જોખમ છે. એ વિરાધના થવા નહીં દે. વિરાધના કરનારને પણ એ વિરાધના ના થવા દેવા સ્ટેજ પર રાખી શકે
એટલા સ્ટેજ સુધી જઈ શકે છે, બસ એનાથી આગળ ના જઈ શકાય. એની આગળનું પદ પછી એની જવાબદારી પછી ચાલી જાય છે. એ વિરાદાંતનું ફળ છે. પણ આરાધનાનું અને આરાધનાની આરાધક તારું ફળ એ તાત્કાલિક તરત જ મળી જાય છે. જા આવી વાત છે સીધી. 3 પ્રકાર છે એના. 3 રીતે મળે. દાદી એક વાતમાં આવે છે કે બીજો રસ્તો નથી. ભગવાન એટલે જ્ઞાની તો બધા ભાવ સાંભળી શકે છે અને એમને તો પહોંચી જ જાય છે, પણ જ્ઞાનીની વાત સાંભળી શકે છે એટલે કાંદી સાંભળવાની વાત નથી. તો જ્ઞાનીની વાત આશય અમે સમજી શકીએ તે માટે અમારા તરફથી કેવું હોવું ઘટે? એવી તમારી સૂઝ અને સૂઝનો રણકાર અને જણકાર એટલો ઝીણો હોવો જોઈએ કે એમની જોડે તાર મિલાવે. એ તાર મિલાવશે એટલે પહોંચશે, ફ્રીક્વન્સી મળવી જોઈએ. ના મળે ત્રણ સૂત્રો છે શ્રેણી નંબર 24 અનુભવ જ્ઞાન શ્રેણી નંબર 24 માંથી સૂત્ર નંબર 5, 7 અને 83. 5મું લઈએ. જ્ઞાનીને વ્યવહાર દ્રષ્ટિથી ના જોવાય. જ્ઞાની તો આપણા પ્રગટ શુદ્ધાત્મા છે. આ સૂત્ર એમાં સમજવામાં એ જ સમજવાનું કે જો આપણા દિલમાં જેમના માટે જ્ઞાનીપદ સ્થપાયું છે, દિલમાં કહું છું, તો એ દિલમાં જ્ઞાનીપદ સ્થપાયા પછી ત્યાં પર વ્યવહાર દ્રષ્ટિ અને એમના વ્યવહારથી એમના જે કંઈ વ્યવહારો એમનાથી જુઓ તે પોતાનું શુદ્ધાત્માની આત્મવંચના કર્યા બરોબર છે. એટલે આજ્ઞા ઉર્ગા બધું જ રંગાઈ જશે એમાં. તો જ્ઞાની તો દેખાવાનું બાજુ જ ક્યાં રહ્યું, બધું જ થઈ ગયું એમાં. સીધો એમને જીવ ઉપર પગ મુકાઈ જશે. પરંતુ આપના દિલમાં એ જ્ઞાની તરીકે આપણને સમજાયા હોય તો, ના સમજાયા હોય ત્યાં સુધી તો બરોબર છે. હવે દાદા ભગવાન જ્ઞાની પુરુષ, એમને આપણે સ્વીકાર્યા તો દાદા ભગવાન જેમને જેમને મળ્યા છે એ દાદા ભગવાન જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા તરીકે હોય જ. કવિરાજને તો છે જ. શું છે નીચે પડ્યું? કવિરાજને તો જુઓ ને કેવું એમના પદો નીકળ્યા એનાથી. આમ બધાયને આ જોવા જેવું છે. એટલે જ્ઞાની આવી રીતે. તો દાદા કહે છે અમે જેને જ્ઞાન આપ્યું છે અને જ્ઞાન બીજ પડ્યા છે અને પછી એમના ઘણા વાક્યો નીકળે, એટલે વાક્યોના પ્રયોગ સ્વરૂપે અગર તો એમના સમજ સ્વરૂપે બોલવાના પ્રયોગથી પણ લીધું એ પ્રમાણે કે અમે તો જ્ઞાનીઓની વંશાળી મૂકી જઈશું. એટલે એમ દાદાએ તે પણ મહાત્માઓ અમે જેમને જ્ઞાન આપ્યું એ પણ જ્ઞાની છે, પરંતુ દરેક જણ પોતે પોતાના માટે જ્ઞાની છે. એ નહીં કે બહારથી સ્વીકારાયા તરીકે કોઈનાથી. વ્યવહારમાં તમે ન સ્વીકારાવો, કારણ કે આખો વ્યવહાર બાકી છે. હવે આ વાત તો કઈ સમજાઈ, પણ રહી કેટલી? અહીંયા આગળ આની ગંભીરતા પકડવાની છે. દિલમાં સમજાયા અને દિલમાં સ્થપાયા કેટલા, આટલી વાત છે. એટલે જેના જેટલા સ્થપાયા તેના માટે એ દેહધારી પરમાત્મા છે. પરંતુ દેહ દ્રષ્ટિ છે કેટલા લાંબા કાળથી, એ લાંબા કાળને કારણે, એ દેહ દ્રષ્ટિને કારણે જે દેહમાં પ્રગટ થયા છે પરમાત્મા અને એમનો પ્રકાશ,
એ દેહને પરમાત્મા સ્વરૂપ જ્ઞાનીને માનવા એ કંઈ સહેલી બહુ અઘરું છે, બહુ આકરું છે, ઘણું આકરું છે. કારણ કે શરીર રહ્યું તો શરીરના વ્યવહારો તો બધા રહ્યા. શું કરે? શરીરના વ્યવહારો બધાય રહ્યા. કૃષ્ણ ભગવાન પરમાત્મા પ્રકાશ હતો, યોગેશ્વર હતા, પરંતુ કંઈ સ્વીકારાય એવું હતું? અત્યારે ભગવાન તરીકે પૂજો, પરંતુ આજે એ જ કૃષ્ણ ભગવાનને બધી જ રીતે બધાએ આજે ધર્મમાં કથાના વાર્તાઓમાં બધી બતાવ્યા જ છે. તો છે આ વાત છે. બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. અર્જુનને પરમાત્મા ક્યારેય એને દ્રષ્ટિથી પછી એની સ્થાપના થયા સિવાય ના થાય. સ્થાપના થવી જોઈએ. એટલે આ બહુ ગંભીર છે આ સેમ. જેને જેટલું પચ્યું એટલું એને લાભકારી. નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. એમને આપતાસૂત્રના 3 આપતાસૂત્રો દાદા ભગવાનના પૂછ્યા છે. પહેલું આપતાસૂત્ર નંબર 1232. જ્ઞાનીની વિરાધના જ્ઞાન દર્શન ચારિત્ર બધાને રોકે. બહુ ટૂંકું સૂત્ર છે પણ બહુ ગંભીર છે. ગંભીર ચેતવણી સ્વરૂપે આ કૃપાએ કરીને પ્રાપ્ત આપણું અદ્ભુત ક્ષાયક દર્શન સ્વરૂપ, ક્ષાયક દ્રષ્ટિ સ્વરૂપ આપણું પદ અને દશા એ સાચવવા માટે આ ગંભીર ચેતવણી સ્વરૂપે છે. એટલે જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષ તરીકેનું જેટલું જે પહેચાન હોય, હૃદય કબૂલ કરતું હોય પણ માથું કબૂલ ના કરે એવું બની શકે છે. મહાત્મા હોય તો પણ આવું બની શકે છે. આપણને શરમા શરમીથી સમાજના કાયદાઓના શરમા શરમીમાં આમ તો બોલી ના શકીએ પણ અંદર ઘૂસપૂસ તો જરૂર થઈ શકે છે. કેમ આમ કરો છો? સાચી વાત છે. બહુ ચેતવા જેવું છે. સુધાબેન સમજ્યા? હળવું બળવું એ વ્યવસ્થિત શક્તિના આધીન તે લગાવાય આપણા હાથમાં આવી જાય એવું બની જાય છે. બહુ ચેતવા જેવું છે. અને એમ કરતા કરતા જ્ઞાની પુરુષ પર પહોંચી જવાય. હૃદય કબૂલ કરતું હોય તો પણ સાહેબ શું કરીએ? એટલે જ્ઞાની પુરુષને દિલથી રહે કે ભાઈ આ કેમ આમ કરતો હશે, એને દેહની જોડે રાંટું લાગે છે તો દેહને દોષ દે, પણ દેહને કારણે જ્ઞાની પુરુષ વિતરાગ અને એમની વિતરાગતા ક્યાં? ત્યાં શંકિત બંકિત બાળો ક્યાં થાય તું? અને ત્યાં આગળ વિરાધક પદ ઊભું છે. એ કેવી રીતે છૂપું ક્યાંક પણ સૂક્ષ્મતામાં ક્યાંક કામ કરી જાય, કહી શકાય નહીં. લાગે ખરું કે હું પ્રતિક્રમણ કરું, છૂટું છું આમ લાગે, પણ બહુ મુશ્કેલ છે સાહેબ. જ્ઞાની પુરુષ હાજર હોય, બધું રક્ષણ રાખે, એમને બધું જ એમના ખ્યાલમાં જાણમાં હોય બધું, પણ એ એમની મૂગી ભાષાથી બધું રાખતા હોય. શું કરે? જેમની પાસે ભાષા છે, વ્યવહાર છે, એકબીજાનું વળવા પડવા પડવું, એ તો એમની રીતે રહે. એ કે કોઈને જ્ઞાની પુરુષની સત્તા છે કે તું ભાઈ અહીંયા આમ કર ને તેમ કર કે આવું કર તે કર, એ કશું કરવા જતા નથી. ऐसी बात है, क्या કરે? પણ ચેતવા જેવું છે.
એટલે દાદા ભગવાને પણ આ એમનું આપતા સૂત્રમાં મૂકવું પડ્યું, કારણ કે કૃપાળુદેવ એમના દિલમાં હતા. અને કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી એમની ઘણી બધી આવી વિરાધનાઓ થતી હતી, ત્યારે એમનાથી ઉદ્ગારો નીકળી ગયેલા કે ભાઈ આ રાયચંદજી ઉપર જે કંઈ તમારે ધૂળ કાંકરાચારી જે કંઈ કર્યું હોય તે કરજો, પરંતુ મારા વતી વીરને નિશંક ગણજો. આવું કહેતા હતા, મારા વતી વીરને નિશંક ગણજો. વીરને ને એમની વિતરાગતાને આપણે સત્તા પકડેલા મા બાપ પુષ્કર વાલા હોય છતાં કોઈ વખતે જ્યારે અંદર સવારી બહુ ચડી બેઠી હોય, એ વાલામ વાલી માં હોય કે બાપ હોય ગમે તે હોય, ત્યારે હસુક થઈ ગયો આમ આમ કરી નાખે, થઈ જાય સાહેબ. બોલો, દાદાએ અહીંયા આગળ ખૂબ ચેતવણીઓ મૂકી છે. સાહેબ વ્યવહારમાં અને સંસારમાં આ ત્રણ આગળ, અને ખાસ કરીને જ્ઞાની તો બહુ જ સંભાળવા જેવું છે, અને ગુરુને સંભાળવા જ જોઈએ વ્યવહારમાં, અને સંસારમાં મા બાપ. બસ આટલું જ આ ત્રણ માટે ખાસ કહ્યું છે. પછી તમે તમારે જેમ કરો ધર્મ આરાધના કરવી કરજો કે છે. એટલે જ્ઞાનીની વિરાધના જ્ઞાન દર્શન ને ચારિત્ર બધું હાથે રોકી નાખે, બહુ ભયંકર બંધ પડી જાય છે. એ બંધમાંથી નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય છે, કે જેમનાથી જ્યાંથી આપણે છૂટવાના રસ્તાઓ મળે છે બધી જ રીતે વિજ્ઞાનથી પૂરા, ત્યાં જ આગળ આપણે જ આપણા માટે આપણે એને રોકીએ છીએ. શાના માટે? પોતે અંદર ઉતરીને તપાસ પણ નથી કરતા આપણે. બોલો, આ શરીર અને શરીરનું આ પાંચમા આરાનું ચિત્ર વિચિત્ર પણ બહુ સમજવા જેવું છે, અને સમજીને જો આપણાથી બહુ તાકાત શક્તિ ના હોય તો થઈ જવા જેવું છે. બસ પતી ગયું, નીકળી જવાનું.